ભગવાન શ્રી કૃષ્ણના રાજાધિરાજ સ્વરૂપ પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય મહાનાટિકા રાજાધિરાજ લવ લાઈફ લીલાની સંકલ્પના અને પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી છે। ભગવાન શ્રી કૃષ્ણની મહાનતા અને પરોપકારિકતાને જીવંત કરતી 120 મિનિટની અવધિની આ સંગીત નાટિકાનું મંચન નેતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રેન્ડ થિયેટર ખાતે 15મી ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રોજ કરવામાં આવશે। ખ્યાતનામ ભારતીય ગીતકાર અને પટકથા લેખક પદ્મશ્રી વિજેતા પ્રસન્ન જોશી દ્વારા લિખિત આ સંગીત નાટિકામાં વ્રજથી મેવાડ અને મથુરાથી દ્વારકા સુધીના તેમના જીવનમાં આવેલા પરિવર્તનોનું અતિ સુંદર નિરૂપણ કરાયું છે। શ્રીનાથજી અને દ્વારકાધીશ સ્વરૂપોને કોઈ સંગીત નાટિકામાં પ્રથમવાર એક સાથે દર્શાવવામાં આવ્યા છે। રાજકોટથી સમાચાર। ગોંડલ નેશનલ હાઈવે પર પાણીના ફુવારા ઉડ્યા છે। ગેલેક્સી પંપ નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા નેશનલ હાઈવે પર પાણીના ફુવારા ઉડ્યા। ચાલકો વાહન સાફ કરવા રસ્તા પર ઉભા રહી ગયા। હાઈવે પર મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો જોતા સ્થાનિકોનો જીવ ના ચાલ્યો। તેઓએ વિચાર્યું કે આમે પાણીનો બગાડ થઈ રહ્યો છે, લાવો આપણા વાહન સાફ કરી દઈએ। તો રાજકોટની જનતા કે જે રંગીલું રાજકોટ છે તે રંગીલું રાજકોટ પાણીનો બગાડ ન જોઈ શકતા તેઓએ પણ તેનો ઉપયોગ કર્યો। ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષના કારણે ફરી એકવાર વિશ્વ સામે મોટા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે। તેવામાં આ બંને દેશો વચ્ચે યુદ્ધના તણાવની સ્થિતિની સીધી અસર ગુજરાતમાં ખજૂરના બિઝનેસ પર જોવા મળી રહી છે। ગુજરાતના 3000 કરોડના ખજૂર બિઝનેસને હાલ સીધી અસર પહોંચે તેવી શક્યતા છે। ઇઝરાયલ અને ઈરાનથી આવતી ખજૂરોની બજારમાં પુષ્કળ માંગ પણ જોવા મળે છે। તેવામાં ઇઝરાયલ અને ઈરાનની તણાવભરી સ્થિતિના કારણે હાલ ખજૂરની આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે ખજૂરના વેપાર પર પણ ભારે અસર થઈ રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ગુજરાતની વાત કરીએ તો ખજૂરના બિઝનેસમાં અરાઉન્ડ 300 કરોડ જેટલો બિઝનેસ આપણે ગુજરાત ધરાવીએ છીએ। ઈરાન, ઇઝરાયલ, ઈરાક, સાઉદી અરેબિયા, અલ્જેરિયા આ બધી કન્ટ્રીથી આપણે ખૂબ જ સારો બિઝનેસ ચાલી રહ્યો છે। વોરના કારણે મુખ્યત્વે ગણીએ તો માલ આવવાનો ખૂબ જ બંધ થઈ ગયો છે। અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। જે પ્રાઇસ છે એમાં 15 થી 20% રાઇસ આવી ગયો છે અને ઈરાન, ઈરાક જેના કારણે કનેક્ટેડ જેટલી કન્ટ્રીઓ છે એમાં પણ ખૂબ જ ભાવની પરિસ્થિતિ ખરાબ છે। 20-25% ભાવ વધવાની શક્યતા છે। પછી બીજી ખજૂરોમાં બી 10 થી 15% ભાવ વધવાની શક્યતા છે। ગુજરાતમાં 350 થી 400 કરોડનો બિઝનેસ છે ખજૂરનો અને ઇન્ડિયામાં ટોટલ ઓવરઓલ અબાઉટ 1000 કરોડ રૂપિયાનો બિઝનેસ છે। ખાદ્ય પદાર્થોને લઈને વધુ એક ગ્રાહકને થયો છે કડવો અનુભવ। ઓનલાઈન મંગાવેલી મીઠાઈ ફૂગવાળી નીકળી। શહેરના જાણીતા ગ્વાલિયા સ્વીટમાંથી મંગાવી હતી મીઠાઈ। દોશી પરિવારે મણિનગરના ગ્વાલિયા સ્વીટમાંથી ઓનલાઈન મંગાવી હતી મીઠાઈ। મીઠાઈમાં ફૂગ અને સ્વાદફેર હોવાની ગ્રાહકની ફરિયાદ। અમે દર બેસતા મહિને અમારા ઘરે મંદિરે પ્રસાદ કરવા માટે પ્રસાદ મંગાવીએ છીએ અને મારી પુત્ર વધુએ આ પ્રસાદ મંગાવ્યો છે। જ્યારે પ્રસાદ કર્યા પછી ખાવા માટે હાથમાં લીધો ત્યારે ખબર પડી કે લાડવામાં ફૂગ છે અને અન્ય મીઠાઈમાં પણ સ્વાદ ફેર લાગે છે। રસ્તાઓની બિસ્માર હાલત છે, તેને પગલે ભરૂચ જિલ્લા કોંગ્રેસે આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસ નેતા રાજેન્દ્ર રાણાએ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। એપ્રિલ-મે મહિનામાં રસ્તાઓની મરામતના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો અને ચોમાસાના પહેલા વરસાદમાં જ માર્ગ ધોવાઈ જાય છે। મે મહિનામાં વરસાદ પહેલા રોડ બને, એને લેયર પાથરવામાં આવે અને પછી પરિસ્થિતિ આજે શું છે બધા વાકેફ છે। લૂંટી લો ભાઈ, લૂંટી લો। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઇલેક્શન લડવા માટે, ઘર ચલાવવા માટે, ગાડીના ડીઝલ ભરવા માટે કોન્ટ્રાક્ટરોમાંથી પૈસા લે છે। કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે અમે કઈ રીતે રોડ બનાવીએ, કઈ રીતે સારા બનાવીએ। વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે। ચોમાસામાં મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે પાંચબત્તીથી મહમ્મદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે। તેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થયા છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રિક્ષા એસોસિએશને વિરોધ નોંધાવ્યો। સ્થાનિકો દ્વારા રસ્તા રોકી આંદોલન કરવામાં આવ્યા। સ્થાનિકોએ માર્ગના સમારકામની માંગ કરી। જો કામ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો।
એએમસીના આસિસ્ટન્ટ ટીડીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આસિસ્ટન્ટ ટીડીઓ પર ₹20 લાખની લાંચ મામલે સ્પેશિયલ એસીબી કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. એસીબીએ વધુ તપાસ માટે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આરોપી સરકારી અધિકારી હોય, તપાસમાં સહકાર નહીં આપતા હોવાની એસીબીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી. આરોપી હર્ષદ ભોજકના બેંક એકાઉન્ટ અને અન્ય લોકરની તપાસ માટે પણ આરોપીની હાજરી જરૂરી છે. આરએમસીના તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે વધુ એક આક્ષેપ થયો છે. વિવાદિત બિલ્ડિંગ ધ ડેસ્ટિનીને લઈ મિત સોરઠિયા નામના વ્યક્તિએ આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે મનસુખ સાગઠિયાએ કોર્ટના સ્ટેનો અનાદર કરી પ્લાન કમ્પ્લીશન મંજૂર કર્યું હતું. લેખિતમાં અરજી આપી હોવા છતાં તંત્ર તેની સામે કોઈ કાર્યવાહી કરતું નથી. રજૂઆત કરવા લેખિતમાં જે કઈ અરજી આપી છે, ઇન્વર્ટ કરાવીને અરજી આપણે આપેલી છે વેસ્ટ ઝોનમાં અને સેન્ટ્રલ ઝોનમાં, પણ એ લોકો શું છે કઈ એક્શન લેતા નથી. આપણે અઠવાડિયે પાછા જાય તો એ લોકો એમ કે છે જોઈ લેશું કાંઈ એમાં એક પ્રકારનું કઈ એક્શન લેવાયેલું નથી. અને આ બિલ્ડિંગ અત્યારે આયુષ હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલને ભાડે આપવામાં આવેલ છે. સતત વરસાદી માહોલ રહેતા સાબરકાંઠાના પોળોના જંગલોમાં ઝરણા જીવંત થયા છે. નદીમાં આવેલા ચેકડેમ પરથી પાણીના ધોધ જીવંત થયા હતા. મિની કાશ્મીર તરીકે ખ્યાતનામ વિસ્તાર તરફ જતા ઈડર વિજયનગરનો હાઈવે રોડ રળિયામણો બન્યો હતો. આજુબાજુના જંગલ અને નદીમાં પણ પાણી વહેવા થવાને કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. પાણીના વહેણથી સ્થાનિક તેમજ કુદરતી પ્રેમીઓમાં પણ ખુશી પ્રસરી છે. વિજયનગર, પોળો, કાલીદેવી, ખેરવાડા, જેરવદરીના ચેકડેમના ધોધ જીવંત થયા છે. અંબાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બપોરે ધીમી ધારે વરસાદ પડતા અંબાજીના બજારોમાં પાણી ભરાયા. હળવો વરસાદ હોવા છતાં અનેક જગ્યાએ પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. 6 દિવસથી અંબાજી પંથકમાં વરસી રહ્યો છે હળવો અને ધીમી ધારે વરસાદ. ગુજરાતના તમામ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા અંબિકા નદી ગાંડીતુર બની અને લો લેવલ બ્રિજ સહિત કેટલાય વિસ્તારોમાં ધોવાણ કર્યું. ગણદેવીથી અમલસાડ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. હાલ અંબિકા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ બ્રિજના તબાહીના સામે આવ્યા છે દ્રશ્યો. અંબિકા નદી જંગલ વિસ્તારમાંથી પસાર થઈને નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા બાદ અનેક લો લેવલ બ્રિજને નુકસાન પહોંચ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ગણદેવીથી અમલસાડ ધમરાચા જવાનો જે લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો. હાલ જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, હાલ નદીના પાણી ઉતરતા જોવા મળી રહ્યા છે. જે અંતર્ગત ખાસ કરીને અહીંયાથી જે ધમરાચા અમલસાડ જવાનો જે માર્ગનો લો લેવલ બ્રિજ છે એ બ્રિજ પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો. પૂર ગયું, તબાહીના દ્રશ્ય છોડી ગયું. દ્રશ્યમાં જોઈ શકો છો કે પૂર્ણા નદીની અંદર જંગલ વિસ્તારમાંથી આવતી હોય છે એ નદીના જે લાકડા સહિત અને ઝાડ સહિતના જે વસ્તુઓ તણાઈને આવી હતી, આ બ્રિજના સ્પામ સાથે અથડાતા બ્રિજને પણ નુકસાન થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે. અને ખાસ કરીને જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પાણી ઉતર્યા બાદ તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે બ્રિજનો સ્પામ જે છે એ સ્પામ પણ હાલ ડેમેજ થવા પામ્યા છે.